આપણે જે ચર્ચા કરતા હતા એમાં પરમાત્માએ 8 પટરાણીઓ સાથે જે વિવાહ કર્યા, પણ ભગવાનની પત્નીની સંખ્યા 16,108 છે. એ 16,000 કન્યાઓ, 16,100 કન્યાઓ ભૌમાસુરની કેદમાં કેદ હતી. પરિણામે એ ભૌમાસુરને પરમાત્માએ માર્યો અને 16,100 કન્યાને પ્રભુએ મુક્ત કરાવી. અને બધી જ કન્યાઓએ પરમાત્માની સાનિધ્યનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો અને પરિણામે પરમાત્માએ તમામ કન્યાઓને પોતાની દ્વારકા મોકલી આપી. આ બધી ચર્ચાઓ શ્રીમદ ભાગવતમાં આવી. અને પછી ભગવાનના પૌત્ર અનિરુદ્ધના લગ્નની ચર્ચા આવે છે. એના એક લગ્ન થયા છે રૂકમની પૌત્રી રોચનામાં સાથે, અને બીજા લગ્ન થયા છે બાણાસુરની પુત્રી ઉષા સાથે, જેને આપણે ત્યાં ઓખા હરણની કથા કહેવામાં આવે છે. અને ત્યારબાદ નૃગરાજાને પ્રભુએ મુક્તિ આપી. એક પોંડક નામનો એક મિથ્યા વાસુદેવ બનીને ભટકતો અસુર હતો, એને માર્યો. કાશીના રાજા કાશીરાજનો પ્રભુએ વધ કર્યો અને જરાસંધનો હાહાકાર થયો. બરાબર એ દરમિયાન પાંડવોએ રાજસૂય યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો અને રાજસૂય યજ્ઞમાં દિગ્વિજય બાને ભીમસેનને સાથે લઈને જરાસંધની પાસે ગયા અને ત્યાં ભીમસેનના હાથે જરાસંધનો વધ કરાયો. યજ્ઞ આરંભ થયો. યજ્ઞના આરંભમાં ખૂબ મહાપુરુષો આવ્યા છે. એટલા બધા સંતો પધાર્યા છે. ભગવાન વેદવ્યાસ, ભરદ્વાજ, સુમંત, ગૌતમ, અસિત, વશિષ્ઠ, ચૌવન, કણવ, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, જૈમિની, કૃતુ, આ બધા પધાર્યા. હવે આમાં એક સમસ્યા એ ઊભી થઈ આ યજ્ઞમાં કે આમાં અગ્રપૂજા, પહેલી પૂજા કોની કરી? કારણ કે બધા જ અગ્રમાં પૂજા એવા છે. એ વખતે સહદેવે નિર્ણય કરી અને પાંડવોને, ભાઈઓને કહ્યું કે આપણે અગ્રપૂજા ભગવાન કૃષ્ણની કરશું. કૃષ્ણ પરમાત્માની અગ્રપૂજા એમ સાંભળી અને સભાના સંતો બહુ રાજી થયા. પણ એ સભામાં એક અસુર બેઠો હતો, શિશુપાલ. એ નારાજ થઈ ગયો. શિશુપાલ ઊભો થઈને પરમાત્માને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો. ભીષ્મ આદિ બધા ખૂબ ગુસ્સે થયા. પરમાત્માએ કહ્યું એને બોલવા દો. મેં વચન આપ્યું છે એમના માતાશ્રીને કે 100 અપરાધ સુધી હું ક્ષમા કરીશ અને 100 અપરાધ પૂરા થઈ જશે એટલે પછી હું એને ક્ષમા નહીં કરું. 100 અપરાધ પરમાત્માએ ગણ્યા અને 101મો અપરાધ જ્યારે કર્યો ત્યારે સુદર્શનને આજ્ઞા કરી, એના ગળે ધસાયું અને મસ્તકને જુદું કરી દીધું. એનું તેજ પરમાત્મામાં મળી ગયું, એને મુક્તિ મળી. આ બધી ચર્ચા શ્રીમદ ભાગવતમાં. અને ત્યારબાદ યજ્ઞની પૂર્ણાહુતિ સમયે, જેમ આપણે અત્યારે કેમ સન્માન સમારંભ થયો, યજ્ઞની પૂર્ણાહુતિ સમયે ભાગવતમાં એક સન્માન સમારંભ થયો. એમાં જેણે જેણે યજ્ઞમાં સેવા કરી હતી એનું સન્માન. એમાં દુર્યોધને બહુ સારી સેવા કરી. અને ભગવાન કૃષ્ણએ પાંડવોને કહ્યું હતું, દુર્યોધનને નાણાં ખાતું સોંપજો સેવામાં. એટલે કંઈ પૈસા ખર્ચવાના આવે એ દુર્યોધન ખર્ચે. અને દુર્યોધનને પાંડવો ઉપર ઈર્ષા હતી. અને દુર્યોધને એવું નક્કી કર્યું કે આ નાણાં ખાતું મને આપ્યું છે એટલે પાંડવોનો ખજાનો ખાલી કરી દો. એટલે જ્યાં રૂપિયો વાપરવો હતો ત્યાં 5 રૂપિયા વાપરી નાખ્યા. બ્રાહ્મણોને દક્ષિણા 100 રૂપિયા આપવાની, એને બદલે 100 રૂપિયા આપી દીધા. એટલે બ્રાહ્મણો તો વિદ્વાનો બહુ રાજી થઈ ગયા અને ખૂબ આશીર્વાદ આપી દીધા. અને ખૂબ પૈસા વપરાયા, ખૂબ ધન વપરાયું. એટલે ચોતરફ પાંડવોની કીર્તિ ફેલી ગઈ. એનું સન્માન થયું. એ દુર્યોધનનું જ્યારે સન્માન થયું ત્યારે એ સભા જે હતી એ મૈદાનવે બનાવેલી હતી, માયામય. એમાં જળમાં સ્થળ દેખાય ને સ્થળમાં જળ દેખાય એ ખબર નહીં દુર્યોધનને. એમાં જળ હતું ત્યાં એમનામ ચાલ્યો, પડ્યો.
બારીમાં દ્રૌપદી ઊભા હતા. ભગવાન કૃષ્ણએ ઈશારો કર્યો. જેવો ઈશારો થયો એટલે દ્રૌપદી બોલ્યા કે પિતા તો એનો અંધ છે, પણ દીકરોય અંધ થયો છે. આ 5000 વર્ષ પહેલા એક કુળવધુ એક પોતાના પિતા સમાન સસરા માટે આવા શબ્દો બોલે યોગ્ય હતું જ નહીં, પણ પરમાત્મા અહીંયા શબ્દો બોલાવડાવ્યા અને મહાભારતના યુદ્ધનું અહીંયા બીજારોપણ થયું છે. એ બધી ચર્ચાઓ શ્રીમદ ભાગવતમાં છે. અને ત્યારબાદ શાલ્વ નામના રાક્ષસને માર્યો, દંતવક્રને માર્યો, અને એકવાર ભગવાન બિલકુલ શાંતિથી બેઠા છે. અને બહુ બાળપણનો એક મિત્ર ભગવાન કૃષ્ણને મળવા આવ્યો છે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. ભાગવતમાં લખ્યું છે સુદામા ધનવાન છે. કયું ધન છે? બ્રહ્મવિત્તમ, બ્રહ્મ તેજ રૂપી ધન, વેદનું જ્ઞાન ઈ રૂપી ધન. પણ સંસારની વ્યવસ્થા બિલકુલ નથી. સુદામા એટલા બધા ગરીબ છે સંસારની રીતે કે આખા પરિવારે એક સાથે બેસીને ભોજન કર્યું હોય એવો એક પણ દિવસ સુદામાના જીવનમાં નથી આવ્યો. પુત્રોને ભોજન કરાવે, પતિ પત્ની ભૂખ્યા રહે, પતિ પત્ની ભોજન કરે, પુત્રો ભૂખ્યા રહે. સુશીલા નામની પત્ની છે. આનંદ એ વાતનો, આટલો ગરીબ પતિ હોવા છતાં સુશીલાની શ્રીમદ ભાગવતમાં કોઈ ફરિયાદ નથી. ઘણીવાર સુદામા એમ કયા કરે કે મને શેની ચિંતા? સાક્ષાત શ્રીહરિ દ્વારકાધીશ મારો નાનો ભાઈ છે. એકવાર સુશીલાએ કહ્યું તમે કયા તો કરો છો મારો નાનો ભાઈ છે, પણ ક્યારેય તમે એને મળવા ગયા છો? સુદામાએ કહ્યું સુશીલા તું એમ તો નથી કહેવા માંગતી ને મળવા જાવ એટલે હું એની પાસે માગું નહીં, મને કાંઈ આપ. અરે નાથ, આપવાની મળવાની ક્યાં વાત કરું? હા, હું ખાલી દર્શનની વાત કરું છું, આપવાની માંગવાની વાત કરી છે. સુદામાએ કહ્યું હું જ્યારે જ્યારે ગયો ત્યારે એ મને કાંઈ નથી આપતો, પણ ઉલટાનો મારી પાસે કંઈક માગે છે અને હું એનાથી મોટો છું, એટલે ખાલી હાથે મારે એની પાસે જવાય નહીં. અને આપણા ઘરમાં કોઈ વ્યવસ્થા નથી. સુશીલાએ કહ્યું નાથ, જો તમે ખરેખર જતા હો તો હું તમને વ્યવસ્થા કરી દઉં. આજુબાજુના 4 બ્રાહ્મણના ઘેરથી પૌવા માંગ્યા છે. કાણાવાળું કપડું એમાં બાંધ્યા. સુશીલા રડે છે. રડે એટલા માટે જો ભગવાને સારું કપડું ઘરમાં આપ્યું હોત તો આ સારા કપડામાં બાંધી અને મોકલાવત. રુદન એટલા માટે આવ્યું કે આ ગાંઠ જ્યારે પ્રભુ ખોલશે ત્યારે એને ખ્યાલ આવી જશે કે આ સુદામો આટલો બધો ગરીબ છે. એ વખતે પ્રભુના હૃદયમાં કેટલું દુઃખ થશે, એટલા માટે રડે છે. સુદામાને ગાંઠ પકડાવી અને દુર્બળ દેહ છે. અને સુદામા નીકળ્યા, દ્વારકા પહોંચ્યા. લોકોને પૂછ્યું ભાઈઓ દ્વારકાધીશનો મહેલ? બોલે મહારાજ સામે દરવાજો દેખાય છે. વળી આગળ જઈને પૂછ્યું ભાઈ પ્રભુની હવેલી ક્યાં છે? બોલે મહારાજ સામે જો દરવાજો. આ 2 ચોકીદારો ચોકી કરે છે. પ્રણામ કરીને સુદામાએ કહ્યું કે ભાઈઓ આ દ્વારકાધીશનો મહેલ આ છે? હા, હું બહુ દૂરથી આવું છું, એનો મિત્ર છું, મને અંદર જવા દો. ત્યારે પેલા સેવકોએ કહ્યું કે મહારાજ ભિખારીઓને અંદર પ્રવેશ નથી અપાતો, લો અમે તમને ભિક્ષા આપી દઈએ. ભિક્ષા આપી. સુદામાએ લઈ લીધી, તરત પાછી આપીને કહ્યું કે લેવા નથી આવ્યો, હું દર્શન કરવા આવ્યો છું. મને દર્શન કરાવ્યું, મારે મળવું છે. સેવકોએ કહ્યું મહારાજ ક્ષમા કરજો, બ્રહ્માને ઇન્દ્ર મળવા આવે તો અહીંયા તડકામાં 3 કલાક ઊભા રહે છે. જ્યાં સુધી ભગવાન આજ્ઞા ન કરે ત્યાં સુધી એને પ્રવેશ નથી અપાતો. તો તમારી કઈ હસ્તી? સુદામા બિચારા,  થોડે દૂર જઈ અને રડવા લાગ્યા, બેસી ગયા. 3 કલાક સુધી ઊભા રહ્યા. 3 કલાક પછી સુદામાએ કહ્યું કે ભાઈઓ આ દ્વારકાધીશનો મહેલ આ છે? હા, હું બહુ દૂરથી આવું છું, એનો મિત્ર છું, મને અંદર જવા દો. ત્યારે પેલા સેવકોએ કહ્યું કે મહારાજ ભિખારીઓને અંદર પ્રવેશ નથી અપાતો, લો અમે તમને ભિક્ષા આપી દઈએ. ભિક્ષા આપી. સુદામાએ લઈ લીધી, તરત પાછી આપીને કહ્યું કે લેવા નથી આવ્યો, હું દર્શન કરવા આવ્યો છું. મને દર્શન કરાવ્યું, મારે મળવું છે. સેવકોએ કહ્યું મહારાજ ક્ષમા કરજો, બ્રહ્માને ઇન્દ્ર મળવા આવે તો અહીંયા તડકામાં 3 કલાક ઊભા રહે છે. જ્યાં સુધી ભગવાન આજ્ઞા ન કરે ત્યાં સુધી એને પ્રવેશ નથી અપાતો. તો તમારી કઈ હસ્તી? સુદામા બિચારા, થોડે દૂર જઈ અને
સુદામા વિચાર કરે કે અમારા ગરીબોનું ભાગ્ય પણ ગરીબ હોય છે. દરવાજા સુધી પહોંચી ગયો છતાં દર્શન નહીં. સુદામા રડે એટલે દયા આવી. સેવકો સુદામાની પાસે આવ્યા અને સુદામાને કહ્યું કે ભાઈ તમે રડો ના, અમને બહુ દુઃખ થાય, પણ ભગવાનની રજા વગર અમે તમને જો ત્યાં મોકલી આપીએ તો ક્યાંક ભગવાન અમને નોકરીમાંથી કાઢી મૂકે તો? આ અમારા પેટનો સવાલ છે. સુદામાએ કહ્યું એ તકલીફ છે, એક કામ કરો, તમે બે માંથી એક અંદર, મને ભલે ન જવા દો પણ તમે બે માંથી એક અંદર જઈ અને પ્રભુને સમાચાર તો આપો કે તમારો બાળપણનો મિત્ર તમને મળવા આવ્યો છે. પછી એને જે નિર્ણય કરવો એ કરે. સેવકે કહ્યું મહારાજ હા આ અમે કરી શકીએ. એ સેવક જવા તૈયાર થયો ત્યારે સુદામાએ પેલા સેવકને કહ્યું કે ભાઈ તો એને કહેજે તમારા મિત્ર તમે જેની સાથે ભણતા એ આવ્યા છે. છતાં એમ કે મને કંઈ ખ્યાલ નથી આવતો, તો એમ કહેજો કે તમને નહોતું આવડતું ને તમને જે લખી દેતો તો એ સુદામા આવ્યો છે. અમે ભૂધર જેથી ભેગા ભણતા તેથી ઠાકરા તું રહેતો ઠોઠ, અને કાંઈ નહોતું આવડતું. પેલો સેવક વિચાર કરે કે દુબળો પાતળો છે પણ આપણા પ્રભુને ક્યારનો તું તું કરે છે. સેવક અંદર ગયો. પરમાત્મા આઠ પટરાણીઓની વચ્ચે વ્યંગ કરે, આનંદ ખુશીનો સમય છે, અને એમાં સેવકે મસ્તક નમાવીને કહ્યું સરકારનો જય હો. ભગવાને કહ્યું કેમ અત્યારે? બોલે પ્રભુ દરવાજે એક બ્રાહ્મણ આવ્યો છે, એમાં હું શું કરું? બોલે ભગવાન દઈએ તો લેતો નથી અને ધક્કો મારીએ તોય જાતો નથી. પ્રભુને એમ થયું કોઈ અયાચક આવ્યો હશે, એમાં હું શું કરું? ક્યાંથી આવે છે? બોલે ખબર નહીં ભગવાન ક્યાંથી આવે છે. કેટલા વર્ષથી નોકરી કરો છો દરવાજે? ઘણા વર્ષથી. એની પાઘડી ઉપરથી ખબર ન પડે કે પાઘડી ક્યાંની છે? બોલે ભગવાન પાઘડી ઉપરથી ખબર તો પડી જાય, પણ જે દરવાજે ઊભો છે એને પાઘડી નથી પહેરી. અરે તો ભલા માણસ મોજડી ઉપરથી ખ્યાલ આવી જાય કે એ કયા પ્રાંતની મોજડી છે. ભગવાન એ હું જોઈને આવ્યો છું, એને મોજડી પણ નથી પહેરી. અરે ભગવાને કહ્યું તો એના ધોતિયાના વસ્ત્રો ઉપરથી ખબર પડી જાય કે વણાટ ક્યાંનો છે. સેવકે કહ્યું ભગવાન એ પણ હું જોઈને આવ્યો છું. એના ઉપરથી ઓળખી જવાય કે કયા પ્રાંતનો હશે, પણ એના ધોતિયાને એટલા બધા થીગડા માર્યા છે સાચું કપડું કયું એ જ દેખાતું નથી. બોલો ભગવાન એમ કહે છે મારું નામ સુદામા છે. આ સુદામા શબ્દ સાંભળ્યો પરમાત્માએ છલાંગ મારી છે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી, નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી, ત્રિક મેં લીધા જોને એને તેડી રે આસુડા સુદામા કરતા પરમાત્મા દોડવા લાગ્યા છે. એક પછી એક દરવાજાને ઓળંગવા લાગ્યા. બધી રાણીઓ હેરાન થઈ ગઈ, કોણ આવ્યું છે? અંતિમ દરવાજે પરમાત્મા ગયા, સુદામાને જોયા, સ્તબ્ધ બની ગયા. એક બાજુ ભગવાન કૃષ્ણ, એક બાજુ સુદામા, વચમાં ઉમરો, બે શિખરો સામ સામ, બેયની આંખમાં આંસુ.
સુદામા એટલા માટે રડે કે આટલી બધી સંપત્તિનો માલિક હોવા છતાં હજી મને ભૂલ્યો નથી. અને ભગવાન એટલા માટે રડે કે મારું ભજન કરીને જીવન પૂરું કરી નાખ્યું, એની આ દશા. સુદામાને ઈશારો કર્યો, મહારાજ હવે અંદર આવી રહ્યો. સુદામાએ ના પાડી. આ તમારા મને 1.5 કલાકથી અટકાવીને ઊભા છે. હવે પ્રભુ તમારે મને મળવું હોય તો તમે બહાર આવો. અને આખીર પરમાત્માનો પરાજય, પરમાત્માએ ચરણને બારો કાઢ્યો અને સુદામાને ભેટ્યા છે. એ વખતે એટલું રડ્યા છે કે પરમાત્માની આંખમાંથી નીકળેલા આંસુ સુદામાના પગ સુધી પહોંચી ગયા. देखी सुदामा की दीन दशा, करुणा करके करुणा निधि रोए. पानी परात को हाथ छुयो नहीं. जनोए खभाમાં છે એટલે રાણીઓ પાણીના કુંડા લઈ આવી છે. આ પ્રભુનો નિયમ છે, બ્રાહ્મણના ચરણ ધોવે છે. પણ આજે કુંડાને હાથ ન લગાયો. પાણી પરાત કો હાથ છુયો નહીં. નયનન કે જલ સો પગ ધોય. નયનોના નીરથી સુદામાના ચરણને ધોયા. સ્વાગત કરી લાવ્યા. રાણીઓને કહ્યું, મારા સુદામાની સારામાં સારી સેવા કરશે એ મારી માનીતી થવાની છે. એની હારે હું બહુ પ્રેમ કરીશ. ત્યાં તો બધી રાણીઓ હરીફાઈ કરવા લાગી. કોઈ સુદામાના માટે કપડાં તૈયાર કરે, કોઈ સુદામાના માટે ભોજનની તૈયારી કરે, કોઈ સુદામાના આરામની વ્યવસ્થા કરે. કોઈ પાણી ગરમ કર્યું, એમાં સુગંધિત દ્રવ્ય નાખીને સુદામાને સ્નાન કરાવે. સ્નાન કરાવતા કરાવતા પરમાત્મા ચરણને ધોવે. અને ક્યારેક ક્યારેક બ્રાહ્મણના ચરણનું જળ પીતા જાય. અને એમાં સુદામાના ચરણમાં તળિયે જોયું તો કાંટા વાગ્યા છે. એ કંટકોને જોયા. ભગવાનની આંખમાં પુનઃ આંસુ આવ્યા. સુદામાને કહ્યું, સુદામા, શું તમે દશા કરી તમારા શરીર? એ કાંટા કાઢવાની ઈચ્છા થઈ. હવે સોયા ને ચીપિયા મંગાવે. વાર બહુ લાગે. અને મોટા બંગલામાં આ બે વસ્તુ તાત્કાલિક ન મળે. અને શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, પરમાત્માએ પોતાના દાંત લગાવ્યા. આ ઘટના જોઈને સુદામા રડવા માંડ્યા. સ્નાન કરાવી, પીતાંબર પહેરાવી, બેસાડ્યા. સુદામાને કહ્યું, મહારાજ, કઈ ખાવાનું લાવ્યા છો મારા માટે? સુદામાએ વિચાર કર્યો કે આ મહેલોમાં મારી કાણાવાળી કપડાની પોટકી કાઢીશ તો રાણીઓ મારી મશ્કરી કરશે. સુદામાએ કહ્યું, આ વખતે કાંઈ નથી લાવ્યો. બોલે, મહારાજ, તમે મને મળવા આવો ને કાંઈ ન લાવો એ તો બને જ નહીં. છુપાવવા લાગ્યા. એ વખતે હાથ ઉઠાયો અને પોટકી ગાંઠ ઉઠી. પરમાત્માએ ખોલી, પૌવાને જોયા. સુદામાના ખભા પર માથું મૂકીને કૃષ્ણ રડવા લાગ્યા. સુદામાએ કહ્યું, કેમ રડો છો? બોલે, સુદામા, મને પૌવા બહુ ભાવે. આ તમે પૌવા લાવ્યા ને, મારી માં જશોદાની યાદ આવી. હું જયારે વ્રજમાં લીલા કરતો ને ત્યારે શરદ પૂર્ણિમા આવતી તો મારી માં જશોદા મકાનના નેવા ઉપર પૌવાની થાળી મૂકતી. એમાં આખી રાત ચાંદની વરસતી. સવારે દૂધ સાથે સાકરને મિલાવી એમાં પૌવા નાખીને જશોદા મને ખવડાવતી. ત્યારથી મને કોઈ પૌવા નથી આવી. મહાપુરુષો કાંઈ ઈચ્છા તો બહુ હતી કે કોઈક વેણું આપે તો વગાડી લઉં, પણ વ્રજને છોડ્યા પછી કોઈ વેણું ન આપી. તલવારો હાથમાં આપીને કહ્યું, આને મારો. ધનુષ્ય બાણ હાથમાં લ્યો ને આને મારો. પણ કોઈએ એમ ન કીધું કે કૃષ્ણ ખૂણામાં બેસી અને અડધો કલાક બંસી બજાવી લે. ઘણા દિવસો સુધી
સુદામા રોકાયા, સુદામાના પૌવાને ખાધા છે. પછી ભગવાને રાણીઓને કહ્યું કે આ પવિત્ર બ્રાહ્મણ છે, મારા મિત્ર છે, આના આશીર્વાદ લ્યો. હા, રાણીઓ બધી પગે લાગે, સૌભાગ્યના આશીર્વાદ આપે. એક એક સ્ત્રી પાછળ 2-2, 3-3 મિનિટ મંત્ર બોલે. સુદામાને ખબર નહીં કે પત્નીની સંખ્યા કેટલી છે. હા, કલાક એક આશીર્વાદ આપ્યા તો સુદામાના હાથે થાકી ગયા. આમ આમ કેટલું પછી કરવું. હા, થાક તો લાગે ને. હા, આમ પરમ દિવસે મેં એટલા બધા લોકોને ખેસ પહેરાવ્યા, પછી મારે કહેવું પડ્યું કિરણભાઈને, કોઈને મારી બાજુમાં ઊભા રાખો નહીં. તો એ મારા વતી તો છોકરાએ મારી બાજુ મને કે અમે પહેરાવીએ તો હાલે. મેં કીધું હાલે. હા, કારણ કે પછી આ દુઃખ. એટલે પછી સુદામાએ શું કર્યું? આમ આમ આશીર્વાદ ટૂંકાવી નાખ્યા. આમ 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 ત્રાસી આંખે જોવે કે હજી આ લાઈન પૂરી થતી નથી. બોલો ટ્રાફિક પોલીસ આમ સવારમાં આવે ને ત્યારે બહુ અડપમાં હોય. હા, આમ આમ કરતો હોય ને આમ આમ, પણ તમે સાંજે 4 વાગે જોજો એ આમ આમ જ કરતો. થાકી ગયો એ બિચારો. પરમાત્માને એમ થયું કે મારો મિત્ર થાકી ગયો છે. એટલે ભગવાને કીધું, બધી ન્યા ઊભી રહ્યો. મહારાજ આનો 16,000 છે, પાર નહીં આવે. તમારે મારી બધી પત્નીને આશીર્વાદ આપવા છે ને? એક કામ કરો, હું તમને પગે લાગુ અને તમે મને આશીર્વાદ આપી દો એટલે મારી બધી જ પત્નીઓને પહોંચી જશે. અને બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ સુદામાને પગે લાગે છે. સુદામાએ આશીર્વાદ આપ્યો છે. ઘણા દિવસો રોકાયા, કાંઈ પણ માગ્યા વગર સુદામા નીકળ્યા છે. પણ પરમાત્માએ બહુ કૃપા કરી છે, એના ખૂબ આપ્યું છે. સુદામા અહીંયા આવ્યા તો અહીંયા મહેલ હતો. એ બધી ચર્ચાઓ ભાગવતમાં છે. અને બીજું, પરમાત્મા કૃપા કરે પછી શું ખામી રહે? પણ છતાંય ભાગવતમાં લખ્યું છે, વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. સુદામા આ વૈભવને ભોગવનારો જીવ નથી, ઇન્દ્રિયોથી વિરક્ત છે. અને ત્યારબાદ કુરુક્ષેત્રમાં યજ્ઞ થયો, એની ચર્ચા આવી. નારદ અને વસુદેવજી સંવાદ કરે છે. વેદોએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન કૃષ્ણએ માતા પિતાને અંતમાં ઉપદેશ કર્યો. અને શ્રીમદ ભાગવતના 10મા સ્કંધને વિરામ આપીને 11મા ઋષભદેવના જે 9 પુત્રો યોગેશ્વર હતા એનો અને જનક મહારાજના પિતા મહારાજ નેમિનો સંવાદ આવ્યો. ભગવાન દત્તાત્રેયે યદુરાજા સાથે, ભગવાન કૃષ્ણના પૂર્વજ, એની સાથે એના 24 ગુરુની વાતો કરી. અને ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને દિવ્ય અને પરમ જ્ઞાન આપ્યું. એને ઉદ્ધવ ગીતા કહેવામાં આવે. અને પછી પરમાત્માના દેહોત્સર્ગની કથા આવે છે. ભગવાન સ્વધામ ગમન કરે. એ પણ એ કથા અમને કાંઈ બહુ ગમે નહીં એટલે બહુ કરતા નથી. ભગવાન સ્વધામ ગમન કરે એ કાંઈ બહુ. અને બીજું, ભગવાને ભાગવતમાં પ્રવેશ કર. તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. ભાગવત રૂપી દરિયામાં પરમાત્માએ કહ્યું છે કે મારું તેજ મેં સમાયું છે બધું ભાગવતમાં. અને એટલા માટે ભાગવતના રૂપમાં ભગવાન કૃષ્ણની લીલા હજી ચાલુ છે. હજી પણ નંદ ઉત્સવ થાય ત્યારે ટ્રાફિક જામ થાય છે. હજી પણ ભાગવતના મંડપમાં જગ્યા નથી મળતી. આટલા 1000 વર્ષોએ પણ. એને હું એમ જ માનું છું કે ભગવાન કૃષ્ણની આ લીલા ચાલુ છે.
હજી પણ લોકો ખૂબ ભાવથી સાંભળે છે, હજી પણ લોકો ભાવથી એનો ઉત્સવ મનાવે છે. અને ત્યારબાદ પરીક્ષિત મુક્તિની કથા કરી છે. 7 દિવસ પહેલા જે રાજાને શાપ હતો, તક્ષક આવ્યો છે, પણ એ પહેલા ભગવાન સુખદેવજી ઉઠ્યા છે. અને ભગવાન સુખદેવજીએ કહ્યું, રાજા, હવે તારાથી જુદો આ સંસારમાં કોઈ ભગવાન નથી, તું જ ભગવાન છો. અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમમ પદમ. ભગવાન સુખદેવજી ઉઠ્યા, કોઈની પુષ્પની માળા ન સ્વીકારી, કોઈની પ્રશંસા ન સ્વીકારી. અને જ્યાં સુધી ક્ષિતિજમાં દેખાણા ત્યાં સુધી એમના બધા જ મહાપુરુષો બેસી રહ્યા, દેખાતા બંધ થયા. એટલે તમામે ભગવાન સુખદેવજીના નામનો જય જયકાર કર્યો. બોલો સુખદેવજી મહારાજ. હવે સુતપુરાણી કહે છે કે પછી તક્ષક આવ્યો ત્યારે ત્યાં હું હાજર હતો. એ બ્રાહ્મણના રૂપમાં આવ્યો, એના હાથમાં એક પુષ્પ હતું. એ પુષ્પની અંદર તક્ષકનું સૂક્ષ્મ રૂપ હતું. એ પરીક્ષિતને આપ્યું. પરીક્ષિત આંખે લગાવવા ગયો તો અંદર રહેલા સૂક્ષ્મ નાગે ડંખ માર્યો, અને એટલો ભયાનક ડંખ હતો કે શરીર સળગવા લાગ્યું. પણ એ પહેલા એનો આત્મા ધીરે 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 બ્રહ્માંડ તરફ ગયો. અમે બધાએ સમૂહમાં જોયું છે. સુના સુની કી બાત નહીં, એ ભયા ભયી કી બાત. પુરાણી કહે છે, આ મારી સાંભળેલી વાતો નથી, હું ત્યાં બેઠો તો ના ઘટના ઘટી. ભાગવતની કથાથી મુક્તિ મળે એનો પહેલો સાક્ષી મહારાજ પરીક્ષિત છે. તો આ થઈ આપણી ભાગવતની કથા. છેલ્લે કથા મેં તમને થોડી સંક્ષિપ્તમાં સંભળાવી. અને કથાના વિરામ પ્રસંગે મારે 1-2 મિનિટ કંઈ કહેવું હોય તો યોજના બહુ સુંદર રહી. વિનુભાઈ ક્યાં છે? હા, આજુબાજુ બેઠા હોય તો બોલાવી લો એને. કથાની યોજના બહુ સુંદર રહી. આવા અવસરો કથા કરવાના, અમારે તો કથા જ કરવાની છે. આવા અવસરો બહુ ઓછા મળે છે. ક્યાંક એટલી ઉદારતાથી કથા થાય. હમણાં હું જનકભાઈ આવ્યા ત્યારે એક ભાઈને કહેતો હતો, મેં કીધું અમારા પુનાતાએ બહુ ઉદારતાથી કથા કરાવી હતી કાચરડીમાં. એટલે આવા અવસરો બહુ ઓછા મળે છે. એટલે જે બાલધા પરિવારે જે ઉદારતાથી આ યોજના બનાવી છે. વિનુભાઈ, આ પરિવારની સંપત્તિ સુકૃતની હશે. પરિવારની સંપત્તિ પરમાત્માની કૃપાવાળી હશે, જેથી કરીને આટલું મોટું કાર્ય આ પરિવાર સંપન્ન કરી શકે. તમે કહ્યું એ બહુ સાચી વાત છે કે આટલા દિવસોમાં 15,000 ગાડીઓ આવી. અરે ગાડીની ક્યાં વાત કરો, કોઈની સાયકલ ટકરાણી હોય એવું મેં સાંભળ્યું નથી. આટલી ગરમીમાં કોઈને વોમિટ થયું હોય ને કોઈને ચક્કર આવ્યા હોય એ મારા કાન સુધી નથી આવ્યું. વિનુભાઈ, આ ભગવાનની કૃપા નહીં તો બીજું આને શું કહેવાય? આ સંપૂર્ણ ઈશ્વરની કૃપા છે. અને પરમાત્માની કૃપા વાળો જ આ કથા કરાવી શકે. આ નિયમ છે. એટલે એ અર્થમાં આ પરિવાર ઉપર ભગવાનની કૃપા, આ સમગ્ર પરિવાર.
350 સભ્ય સંખ્યા સંજયભાઈ તમે કહેતા હતા. હવે 350 નામ તો મારે વિષ્ણુ સહસ્ત્ર થઈ જાય ને. હા, પણ અમારે જયસુખભાઈ થી લઈ આપણા દકુભાઈ, વિનુભાઈ, પછી ભરતભાઈ, જયંતિભાઈ, પ્રવીણભાઈ, મગનભાઈ, પાછા જયંતિભાઈ, હરિભાઈ, રમેશભાઈ, ચુનીભાઈ, શંભુભાઈ, ધીરુભાઈ, મનસુખભાઈ, રવિભાઈ, અરે વાહ, ચાલ બેટા તું વાપરજે. અરે સાહસ બહુ મોટું કર્યું છોકરાએ. નહીં તો આમ નામ કોઈ ચડે નહીં, પણ બહુ મોટું સાહસ કર્યું. એ આપણો પટેલ જ હોય લગભગ. આપણો છે ને, તો અને પાછો બિલો નાખ્યો એટલે કાર્ય કરે છે. અમારે એક જગ્યાએ મુંબઈમાં કથા હતી, તે એક ભાઈ આમ હાલ્યા જ કરે, એટલે આમ સ્વાભાવિક છે ડિસ્ટર્બ થાય. હા, એટલે મેં કહ્યું ભાઈ તમે રોજ આટલું બધું હાલ્યા કરો તો ભલે કે કાર્ય કરશો, ભલે કાર્ય કરશો એટલે તમારે અધિકાર છે હાલવાનો થાય બને. પણ આ બાલદા પરિવાર, એને વ્યાસપીઠ ઉપર બેઠો છું એટલે ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. ધનધાન્ય તમારા કોઠારમાં ક્યારેય ન ખૂટે અને પરમાત્માની ભક્તિનો અસ્ખલિત પ્રવાહ તમારા બધાના પરિવારમાં વહેતો રહે. એક પુણ્ય આત્માનું પુણ્ય કામ કરે છે વિનુભાઈ. આ મનુભાઈ જેવા પુણ્ય આત્માનું આ પુણ્ય કામ કરે છે. મને તો વર્ષો પહેલાનો એનો અનુભવ પણ છે. અને જ્યારે પુણ્ય પ્રસરે ત્યારે શું થાય એ આ જોવું હોય તો આ કાર્યને જોઈ લેવું અને આ બાલદા પરિવારને જોઈ લેવું. આ પુણ્યનો પ્રભાવ છે. તો એ પુણ્યાત્મા, એ દિવ્ય આત્મા, મેં તો આગળ કહ્યું હતું કે એની મુક્તિ માટે નહીં, આપણે એની સ્મૃતિમાં આ કથા કરી છે. હા, અમારા ભરતભાઈ અને ભગીરથભાઈ જેવા જેના દીકરા હોય એને મુક્તિની આપણે પ્રાર્થના ન કરાય, એને ખાલી યાદ જ કરાય. હા, એટલે આ કથા છે એ આપણે એની યાદ માટે, એની સ્મૃતિ માટે. બાકી એ મુક્ત હતા. બંધનમાં કોણ હોય, બધું જ એને ભેગું બહુ કરવું હોય એ બંધનમાં. આણે શું કર્યું, આણે ભેગું ન કર્યું. આ મુક્તિનો એક અર્થ એ પણ છે, બધામાંથી મુક્ત થવું. કુટુંબ માટે, સમાજ માટે, ધર્મ માટે, ઈશ્વર માટે શું નથી કર્યું આ પુણ્યાત્મા. એટલે એ ચેતના જ્યાં પણ હોય, અથવા તો જ્યાં પણ અવતાર થયો, જ્યાં પણ જન્મ થયો હોય, એ આત્માને હું વ્યાસપીઠ ઉપરથી પ્રણામ કરું છું. વિશેષ આ કથાને સફળ બનાવવા માટે અમારા ઘનશ્યામભાઈ બલર, એને અમારા સાઉન્ડવાળાને બહુ સહકાર આપ્યો. એટલે અહીંયા બેઠા છે ઘનશ્યામભાઈ? નથી. હા, પછી આ બધાને કથા બતાવી એ ભગીરથ વિડીયો, એની ડીએલ નેટવર્ક, આપણી દિવાળીબા ચેનલ, એમાં પણ કથા દેખાતી હતી. અને એક સદવિદ્યા ટીવી છે, એમાં મારી પણ એક ચેનલ ચાલે છે, શરદભાઈ વ્યાસ ઓફિશિયલ. એમાં પણ
મને ત્યાંથી મને એક ફોન આવ્યો, વિનુભાઈ, નહીં તો આ લોકો શું આનો ચાર્જ થાય. હા, એ લોકોએ બિલકુલ મફતમાં આપણી કથા આખી બતાવી. એનું નામ છે નીતિન કાનાણી, એને પણ યાદ કરી લઉં. સ્વયંસેવકો જે અહીંયા કાર્ય કર્યું એમને પણ ધન્યવાદ આપું. રસોડું જેણે જેણે સંભાળ્યું એમને પણ ધન્યવાદ. આટલો સુંદર અને ભવ્ય મંડપ બાંધ્યો એ મંડપવાળાને પણ ધન્યવાદ. અમારા માયકવાળા ભાઈઓએ છેક ધરમપુરથી આવીને અહીંયા માયકની વ્યવસ્થા કરી, એમને પણ ધન્યવાદ. અમારા સંગીતકારો જે વર્ષોથી મારી સાથે આ ટીમ ચાલ્યા કરે છે, ખૂબ સારું ઉગાડ્યું. હા, આપણને બધાને આનંદ આપ્યો. તમામને ધન્યવાદ. અને અંતમાં સંજયભાઈ, એ માણસ શિક્ષણનો જીવ છે અને સ્કૂલના પ્રત્યે એટલી મમતા છે. હા, કે સ્કૂલમાં કોઈ 500 રૂપિયા આપે ને તો એ જાહેરાત કરતા. એની સ્કૂલ પ્રત્યેની મમતા બોલે છે. એટલે એમણે પણ સારું સંચાલન કર્યું. અને બેઠેલા બધા બ્રાહ્મણો, અમારા જયેશભાઈથી માંડીને બધા એટલા સરળ ને વિદ્વાન બ્રાહ્મણો. અમારે એમ કહેવાય, આ તો તમને કહેવાય નહીં પણ તમે હવે અંગત છો એટલે તમને કહી દો. હા, અમારે એમ કહેવાય કે બ્રાહ્મણની જીભમાં અમૃત હોય પણ આંખમાં ઝેર હોય. આવું લોકો કહે, માને, એવું નથી. હા, આ બ્રાહ્મણો બેઠા છે, એની જીભમાં અમૃત છે ને આંખમાં અમૃત છે. એટલે બ્રાહ્મણોને મારા પ્રણામ. જોકે હું આવ્યો ત્યારે પહેલાં પ્રણામ કરવા ગયો એમને, કારણ કે આ છેલ્લો દિવસ હતો એટલે પ્રણામ કરું છું. જે સંતો બધા આવ્યા એ મહાપુરુષોને પણ મારા પ્રણામ છે. કેટલાય કલાકારો આવી અને અહીંયા સ્ટેજને શોભાયું, એ બધાને પણ મારા પ્રણામ છે. અને વિશેષ કરીને આપ સૌ શ્રોતા ભાઈ બહેનો, આટલી વિશાળ સંખ્યામાં આપ સૌએ કથાનું શ્રવણ કર્યું. આમાંથી જે કાંઈ સાંભળ્યું છે તમે, અને એમાં તમને કોઈ પદ, કોઈ શ્લોક, કોઈ શબ્દ ગમી ગયો હોય કે ભાઈ આ શબ્દ બહુ સારો હતો, તો એને સાચવી રાખજો. એ તમારા માટે હતો. અને એ શબ્દો મેં કહ્યા, પણ એ શબ્દના માલિક હું તમને બનાવું છું. તમે એના માલિક છો, તમે સાચવી રાખજો. અને એ પ્રમાણે તમે એને બુદ્ધિથી કસીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરશો તો હું એમ માનીશ કે મારી કથા સફળ થઈ છે. આ કથા બાલદા પરિવારના સમગ્ર પિતૃને અર્પણ કરું છું. અરે સમગ્ર પિતૃની ક્યાં વાત કરું. અમારે મેરાણભાઈ ગઢવી એક શબ્દ બહુ સારો કહ્યો હતો. મેરાણભાઈ ગઢવીએ કહ્યો કે આપણા મનસુખભાઈ વસોયાએ કહ્યો કે પીઠવડીનું તોરણ બંધાણું ત્યારથી લઈ અને અત્યાર સુધીના જેટલા પણ પિતૃ છે એ આમાં ગતિ પામ્યા છે. ખૂબ ભાવથી તમે કથા સાંભળી. આપણે કથાને વિરામ આપીએ. વળી પાછા ક્યારેક ભગવાન કૃપા કરશે, વળી પાછા મળશું. વળી પાછો કોઈક બાલદા પરિવાર જેવું તૈયાર થાય ને જલસા કરશું, આનંદ કરશું. આટલું કહી આપણે બધા 3 વખત હરિયે નમઃ બોલશું. હાથ ઉઠાવી પહેલા હું બોલીશ, પછી તમે બોલજો. ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે
હરયે નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી. રામચંદ્ર ભગવાનની. સદગુરુ ભગવાનની. શ્રી ગોવર્ધન નાથની. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. 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 વૃંદાવન વિહારી લાલ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ. કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ. કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ. શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ. જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. માધવમ ગોપિકા વલ્લભમ. જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ. ઓમ ઇત્યૈષા વાङ्मयी પૂજા શ્રીમદ્શંકર પાદયો. અર્પિતાન તૈન દેવેશા. પ્રિયતામ મે સદા શિવ. પ્રિયતામ મે સદા શિવ. પ્રિયતામ મે સદા શિવ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આ 7 દિવસમાં કોઈ જગ્યાએ જોકે વ્યાસપીઠ ક્યારેય અવિવેકી વર્તન કરે જ નહીં, પણ છતાં એવું તમને લાગ્યું હોય તો આપ તો બધા બહુ ઉદાર છો. એક મારા હૃદયની વાત કરું વિનુભાઈ, મને કથા પૂરી કરવાની ઈચ્છા થતી નથી. બહુ હકીકત કહું છું. મને 2 દિવસથી સાંભળવા મળે. મારો જે ઉતારો હતો ને, મારા પ્રાગજીભાઈ મોટા ઝીંઝુડા, યાદ સવારે મને દીકરી કહેતી હતી, હા, મને કે તમે દાદરપુરથી ઉતરતા હો ને, અમે અહીંયા અમે આવતીકાલથી શું કરશું એવું બોલે. એ 2 દીકરા આપણે દિનેશભાઈ ને જીતુભાઈ, અને 2ના ઘરેથી દીકરીઓ, અમારા ધડુક પરિવારની દીકરીઓ છે, હિપાવડલી. એટલે સ્વાભાવિક છે ને. હા, આ તમને કથા પૂરી થાય એ ગમતું નથી ને? 100%. તો આ બાલદા પરિવારની કથા સફળ થઈ ગઈ. સફળ એટલા માટે કે સત્સંગ છૂટે છે એ ગમતું નથી, તો આપણે સફળ કહેવાય. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કોઈ જગ્યાએ ગરમી, જોકે એવી વ્યવસ્થા એટલી બધી હતી કે એમાં ગરમી લાગે એવું હતું જ નહીં, પણ છતાંય આ ગરમી, અને એમાંય આપ સૌ આટલું. ક્યારેક તો મેં મારો સમય પૂરેપૂરો લીધો કથામાં. હા, પણ ક્યારેક કલાક મોડું થયું, ક્યારેક 1.5 કલાક લેટ થયું. કારણ કે આટલા બધા મહેમાનો, આટલા બધાના સન્માન, આટલા બધાને યાદ કરવાના.
હું તો ધન્યવાદ એને આપું છું ને જેને લિસ્ટ રોજ બનાવ્યા છે. કેવા લિસ્ટ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. વળી પાછા મળશું. તમને બધાને પ્રણામ. આમ તો તમને બધાને છોડીને જવાની ઈચ્છા થતી નથી, પણ ન જાઓ તો જે હવે કથા છે ને લેવા આવે. હા, કે તમે હવે અમને તારીખ આપી છે ને તમે કેમ નથી. બધાને જય શ્રી કૃષ્ણ. હવે આપણે સીધી કાંઈ બીજું કંઈ બાકી નથી. હવે તો સીધી આપણે આરતી કરશું. આરતી માટે તમામ શ્રોતાઓને પ્રસાદ લઈને જવાનો છે. પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. આ બાલધા પરિવારનો આગ્રહ છે. કોઈ પણ શ્રોતા પ્રસાદ લીધા વગર જાય નહીં. એટલે પ્રસાદ ખાસ લઈને જવાનો છે. વ્યવસ્થા પૂરેપૂરી ત્યાં કરેલી છે. બધા 5100 રૂપિયા સ્વ લાભુબેન જયંતિભાઈ વાઘેલા, હસ્તક ભરતભાઈ જયંતિભાઈ વાઘેલા તરફથી દિવાળીબાઈ સ્કૂલને મળે છે. 1100 રૂપિયા ઘનશ્યામભાઈ કાનજીભાઈ માલાણી પીઠવડી તરફથી, 1100 રૂપિયા ધનજી દાદા રાઘવભાઈ સોહાગ્યા તરફથી, અને 2500 રૂપિયા જગદીશભાઈ લાલજીભાઈ માલાણી તરફથી. અને હવે કવિરાજ માલા આપવાને વિનંતી કરું કે 2 મિનિટ પૂજ્ય દાદા અને આપણું સ્મરણ કરે. માલા. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમાણા દેહમાં આજ કંચનના વર્ષે અમે માનવતા ભરેલા માનવી જેનો ઊંચા કુળમાં અવતાર એવા દાદા શરદને મારા જાજા નમસ્કાર. બાળપણમાં બાપડો ફરતો જીવ ફરાર, પણ આપના કુળનો હશે કરાર, તો જ આપને મળે કૃષ્ણ મોરાર. શરદ ઋતુ સોહામણી આભે વીજ અપાર, શરદ ઋતુ સોહામણી આભે વીજ અપાર, પ્રીતુ હશે પ્રભુ તણી મેં પલમાં જોયો પ્રકાશ. કણ દિયો કણબીને તો ઉજેરજે અન્ન, સુધા ભાંગશે સૌની અને મોજું કરશે મન. આપ્યો અન્નપૂર્ણાએ ઉજેરજે તું અન્ન, સુધા ભાંગશે સૌની અને મોજું કરશે મન. ઘર મોટું ટોટો ઘણો પીયો વડેરું નામ, એના દખે દુબળી મારું કેડા કાંઠે ગામ. દક્ષ છે આબરૂદારને જેને હારા થકી હંગોળ, બાકી ફકદંડ ફરે વિફોડ, જેને ખંભે પછડી ખીમરા. કલ્પે ધનનો હાંફજે કલ્પે માયાનો થાય, કવિ કે જીવના ભાગ્યા કલ્પા વીણ કેમ રેવાય. માયાને મમતા મરેની મર જાય શરીર, આશા ને તૃષ્ણા મટેની કહેતા ગયા દાસ કબીર. કિલ્લો ખોદતા ખાણ જો જડે સ્વરાતને જાણ, તો નિરાતની નારાયણ પૂજે ભક્તિ હામલા. સંકટ પડે સમરી તેથી કકળાવી હિમા કાના, દ્વારેથી દોડજો અને મળજો જટ માલા. જય માતાજી, જય માતાજી, જય માતાજી. જરા કેમેરો છોડી દો. કેમેરો પાછળ છે, સાઈડમાં. પાવન પુરાણની જ્ઞાન ભક્તિ ખાણની આરતી ઉતારું. પાવન પુરાણની આરતી ઉતારું તો પાવન વ્યાસ રચિત શ્રી શુકમુખ વિચરિત, વ્યાસ રચિત શ્રી શુકમુખ વિચરિત. નિગમ કલ્પ ફલ હૈ વરદાયિની. આરતી ઉતારું તો પાવન કામ ક્રોધ મદ મોહ વિનાશ. કામ ક્રોધ મદ મોહ વિનાશ. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વિકાસિની. આરતી ઉતારું
હૃદય રસ રાજ વિલાસી આરતી ઉતારું હું તો પાવન પુરાણ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં કૃષ્ણ કનૈયા લાલની રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી એ મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવ ગમતું નથી એ મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવ ગમતું નથી એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું એ નથી મારે માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવ ઓ ગમતું રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી હે અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી એ હવે જો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતું એ નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી એ હવે જો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતું એ નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી હે આ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી અરે કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો કોણે બોલાવ્યો મને ક્યારે આવ્યો કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો કોણે બોલાવ્યો અને ક્યારે આવ્યો કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો કોણે બોલાવ્યો અને ક્યારે આવ્યો
કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે આવ્યો.
કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે આવ્યો. શ્રી રાધે, શ્રી રાધે. ધન્ય મથુરા ધન વૃંદાવન, ધન્ય મથુરા ધન વૃંદાવન, ધન્ય ગોકુળિયા ગામ હતા. વળી સાગર કાંઠે નગર રૂડી કૃષ્ણ પ્રભુના રાજ હતા. હર 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 મહાદેવ જય. હર 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 મહાદેવ જય. સોમનાથ મંગલકારી, ધન્ય ધરા ગુજરાત અમારી. દેવભૂમિ પાવનકારી રે રે, દેવભૂમિ પાવનકારી. આવ સહુ આનંદ કરો, એ ભાવથી ભજન કરો. આવ સહુ આનંદ કરો, એ ભાવથી ભજન કરો. આ દીવો દિલમાં પ્રગટાવો,